હુમલામાં સામેલ દરેક આતંકીનો વીણી ખાત્મો કરાશે. અમિત શાહ. ભારત અને વિશ્વ માટે સર્જનનો આ યોગ્ય સમય છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી. પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસી નેતા ગિરિજા વ્યાસનું નિધન. ડરમાંથી બહાર આવ્યો મુનીર. ટેન્ક પર ચડીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. કેન્દ્ર સરકારની જીએસટીની આવક એપ્રિલમાં 12.6% વધીને વિક્રમી 2.37 લાખ કરોડ. દેશની આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાનો સંકેત. ચંડોળા તળાવને સંપૂર્ણ સાફ કરવાની તંત્રની અનિચ્છા હોય તેવી કામગીરી. વેલ માછલીની કરોડો રૂપિયાની એમ્બરગ્રીસ વેચવા ફરતા 4 યુવક ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા. જે મોંઘા પરફ્યુમ બનાવવા વપરાતી એમ્બરગ્રીસના 2.90 કરોડના જથ્થાની હેરાફેરી થતી હતી. ટાસ્ક પૂરા કરી પૈસા કમાવાની લાલચમાં યુવકે રૂપિયા 1.38 લાખ ગુમાવ્યા. યુવકે પહેલો ટાસ્ક પૂરો કરતા ગઠિયા પૈસા જમા કરી લલચાવ્યો. જામનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં કચરો ઉપાડવા 900 કરોડનું ટેન્ડર. 473 કરોડનું ટેન્ડર રદ કરી સીધું ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. નોટબંધીના 9 વર્ષ બાદ 1.90 કરોડની 1500ના દરની નોટો ઝડપાઈ. ગેરકાયદે બાંધકામ મામલે કોર્ટો કડક વલણ અપનાવે. સુપ્રીમ કોર્ટ. ગુજરાત હાઈકોર્ટ માટે નવા 7 જજની નિમણૂકને કેન્દ્રની મંજૂરી. 52ની સ્ટેન્ડ સામે જજીસની સંખ્યા 32થી વધી 39 થશે. જાતિગત વસ્તી ગણતરી હુમલાથી ધ્યાન ભટકાવવાનો સરકારનો પ્રયાસ. કોંગ્રેસ. ગુજરાત આજે સૂર્યવંશીના આક્રમણના આઘાતમાંથી બહાર આવવા પ્રયાસ કરશે. આજે મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો. રેસમાં ટકી રહેવા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અંતિમ તક. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત કાર્યક્રમ યોજાયા. જેમાં દૂધસાગર ડેરી 808 દૂધ મંડળીઓ દ્વારા ધાર્મિક સ્થળોની સફાઈ કરાઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી વાઘા સરહદ સંપૂર્ણપણે બંધ. રાંધણ ગેસનો બાટલો રૂપિયા 14.50 સસ્તો થયો. કોમર્શિયલ ગ્રાહકોને રાહત. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે 1 મહિનામાં રૂપિયા 2.2 કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી. જુગારના કેસમાં પકડાયેલા આરોપીને વિદેશ જવા ન મળતા અરજી કરી. જેમાં કોર્ટમાં ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આરોપીને 10 વર્ષ સુધીનો પાસપોર્ટ આપવો પડે. હાઈકોર્ટ. પતિને નપુંસક કે વાંજિયો કહી આપઘાત માટે ઉશ્કેરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ. આગામી વર્ષના વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ 5મી જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે. ગ્રીન કાર્ડ ધારકોએ અમેરિકામાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી માટે રિયલ આઈડી સાથે રાખવું પડશે. સેનાનું મનોબળ ના તોડો, એક જવાબદાર બનો. સુપ્રીમ કોર્ટની ફટકાર. પાકિસ્તાને લશ્કરે તોયબા ચીફ હાફિઝ સઈદની સુરક્ષા વધારી. ભારત દ્વારા હુમલાના ડરથી લાહોરના ગીચ વિસ્તારમાં શિફ્ટ. ટ્રમ્પને ઘૂંટણીએ પડી રહ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાન ધ્રુજી રહ્યું છે. પીઓકેમાં 1000 મદ્રેસા બંધ કરી. સરકારે મહિલા કર્મીની ML બાબતે સ્પષ્ટતા કરી. નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વના કિસ્સામાં મેટર્નિટી લીવ મળશે. કાશી અને ઉજ્જૈનની જેમ સોમનાથમાં પણ કોરિડોર બનશે. સુડાની રચના.